નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જોગવણ ગામ ખનીજ માફિયાઓ બેફામ ગેરકાયદે રેતી ખનનનો વિરોધ કરનાર ગ્રામજન પર રિવોલ્વર તાણી મામલો પોલીસ મથકે પહોંચ્યો। નવસારી જિલ્લાના જોગવાડ ગામમાં ગેરકાયદે રેતી ખનન મામલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામની નદીમાં બેફામ ચાલી રહેલા રેતી ખનનનો વિરોધ કરવા ગયેલા એક જાગૃત નાગરિક પર ખનન માફિયાએ માર મારીને રિવોલ્વર તાણી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચવા પામ્યો। જોગવાડ ગામમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી થઈ રહી હતી। સ્થાનિક વ્યક્તિએ આ પ્રવૃત્તિ અટકાવવા પ્રયાસ કરતા ખનન કરતા ઈસામે ઉશ્કેરાઈને રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી હતી। આ ઘટના બાદ ગભરાયેલા ગ્રામજનો અને પીડિત વ્યક્તિએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી હતી। જે ઘટના છે સાહેબને રજૂઆત કરો 2 મિનિટમાં ફટાફટ સાહેબ આમાં છે ને 26 તારીખના રોજ 10 વાગ્યાના આજુબાજુ અંબિકા નદીમાં છે ને જીજે 180764 નંબરની ખનીજ ખાતાની ગાડી અંબિકા નદીમાં સાહેબ આવેલી ત્યારે ગેરકાયદેસર રેતીને અટકાવવા માટે કોઈ બાતમી આપેલી હતી। બાતમીના આધારે નદીમાં આવેલી ત્યારે અમારા પર ફોન આવેલો કે તમારે કંઈ જણાવવું હોય નિવેદન આપવું હોય તો આવી જાઓ। એટલે અમને અત્યારે મારા પપ્પાને સાહેબ બોલાવેલા આ નદીમાં। ત્યારે સાહેબ નદીમાં બોલાવેલું ત્યારે અલ્પેશ વિરાડિયા જે કાઠિયાવાડી છે સાહેબ અને અમારા ગામનો આકાશ અને ઈશ્વરભાઈ ત્યાં જે હિતાજી છે ને સાહેબ જીજે 25LC પિતાજી પટુ સાહેબ અને મોટો આજુબાજુ મોટો ઢગલો કરેલો છે સાહેબ। અને 26 તારીખના આજુબાજુ મારા પપ્પા ચીખલી ફરિયાદ આપવા ગયા પોલીસ સ્ટેશનમાં 3 વાગ્યાના આજુબાજુ। ત્યારે ચીખલી પોલીસ સ્ટેશનમાં મારા પપ્પાએ જણાવ્યું કે આ રેતી કાઢતા હતા મને ધાકધમકી આપતા હતા। પછી ચીખલી પોલીસ સ્ટેશનમાં સાહેબ અરજી મારા પપ્પાની લીધી નહીં। ત્યાર પછી સરપંચને પણ સાહેબ જણાવ્યું કે આ રીતેનું રેતી કાઢતો છે પણ સરપંચે કંઈ જવાબ નથી આપ્યો। પછી રાતના 10 વાગ્યાના આજુબાજુ ખનીજ ખાતાની ગાડી સાહેબ આવેલી અને ખનીજ ખાતાની ગાડી આવી અને ગાડીએ બોલાવ્યા મારા પપ્પાને કહે કે તમે પંચમાં નિવેદન આપો એમ કોને બોલાવ્યા। ત્યારે પપ્પા નદીમાં ગયા અને નદીમાંથી આવતા હતા ત્યારે આ અલ્પેશ વિરાડિયા ને આકાશ અશોક ને ઈશ્વરભાઈ મારા પપ્પાના ગચીમાં ચોબડી ધરેલો સાહેબ ચોબડી ધરેલો અને મોંમાં ઘૂસા મારેલા એટલે મોંમાંથી લોહી પણ નીકળતું છે અને ગચીમાં ચોબડી ધરેલું સાહેબ એટલે નખ પણ મારા પપ્પાને વાગેલા છે। એટલે પછી આ ખનીજ ખાતાની ગાડીને ઘરના આવી ગયા એટલે સાહેબ એ ભાગી ગયા બે સાગરીને અલ્પેશ વિરાડિયો ત્યાં જ હતો। પછી ખનીજ ખાતાના કડક વલણને કારણે એ ત્યાંથી ભાગ્યો ને પછી 112 ને અગાઉથી ફોન કર્યો 112 આવ્યું 112 ને પણ સાહેબ નિવેદન આવ્યું ને પછી 100 તબિયત બગડી એટલે 108 ને ફોન કરીને મારા પપ્પાને ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યા સરકારીમાં ને સાહેબ એના પર છે ને સરકારી જે પોલીસ દ્વારા એને જે બંદૂક આપેલું છે ને સાહેબ બંદૂક જે લાયસન્સ વાળી બંદૂક આપેલી છે એ બંદૂકથી ડરાવીને સાહેબ બધાને ડરાવે છે અને એ રેતી કાઢે છે। એના અગાઉ છે ને સાહેબ કાંકરિયામાં આ પસાડી છે કાંકરિયામાં અંબિકા નદીમાં સુરત તારીખ 27/11/2025 ના રોજ સાહેબ લેખિતમાં અરજી આપેલી। એમાં છે ને સાહેબ આ 1 2 3 4 5 6 7 ને 8 8મા નંબર પર મારી સહી છે વિરલ કે નાઈક એ અમે સાહેબ સહી કરીને અરજી આપી હતી ત્યારે પુસ્તક શાસ્ત્રી અને મામલતદાર સાહેબ આવીને એને સીઝ કર્યું છે પણ છતાં પણ ઓળખું તાંજ છે અને આ કરવાનું એને ચાલુ જ રાખ્યું છે એમ અને બંદૂકના કારણે સાહેબ ડરાવીને આજુબાજુના બધાને સાહેબ ડરાવે છે એટલે એનું બંદૂકનું લાયસન્સ રદ થાય અને આના પર કાયદેસરની કાર્યવાહી થાય અને મારા પપ્પાને જે એને મારેલો છે એ બદલ એના પર કાર્યવાહી થાય ને જે રેતી અંબિકા નદીમાં સાહેબ આ પાસ કે કોઈ આપવામાં આવ્યું જ નથી અને એના પર કોઈ પરમિશન નથી પણ છતાં કોઈ ગેરકાયદેસર રેતી કાઢે છે ને ધાકધમકી આપીને એ કરે છે એટલે સાહેબ અમે ઘણા જણાથી જોગવાડના થઈને અમે તમને આવેદનપત્ર આપીએ છીએ અને સાહેબ બીજી એક હકીકત તમને જણાવો 25 તારીખની આ સાહેબ છે ને મારા હેડ છે જનકભાઈ એની જમીન નદી કિનારો લાગે ને નદીના આજુબાજુ કિનારો લાગે તો 25/1/2000 ના રોજ રાત્રે 11 વાગે સાહેબ છે ને અમારે તો હવે એને હેઠનેતા કામ કરવાનું એટલે જવાનું થાય
તો એકાદ વાગ્યાના આજુબાજુ છે ને નદીમાં પોકલેનનો અવાજ આવ્યો, એમ ખડખડ 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 આવે. કેમ તો પોકલેનમાં સાહેબ ચેન આવે એટલે ખડખડ 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 અવાજ આવ્યો. એટલે તે તરફ અમે ગયા તો નદીમાં પોકલેન છે ને રેતીનો ઢગલો કરતો હતો. રેતીનો ઢગલો કરતો હતો એટલે મેં પૂછ્યું કે ભાઈ આ તમે જે રેતી કાઢે છે તમારા પર કઈ સરપંચની પરમિશન છે કે તમને કલેક્ટર સાહેબમાંથી આપ્યું છે કે ખનીજ ખાતામાંથી આપ્યું છે કે મામલતદાર સાહેબે તમને કંઈ આપ્યું હોય તો તમે મને કહેવો. એટલે અલ્પેશભાઈ છે ને સાહેબ ઉગ્રતામાં આવી ગયો ને જેને લાયસન્સ વાળી જે બંદૂક આપવામાં આવી છે ને એ બંદૂક મારા અહીંયા માથા પર એને મૂકી કે મારો પાસ પણ આય ને મારી પરમિશન પણ આય, તારે થાય તે કરી લે. અને એને એવું કહ્યું ને સાહેબ એના બે સાગરી પણ હાથ આવી ગયા. પછી એના સાગરી ઈશ્વરભાઈ ને આકાશભાઈ આવી ગયા ને રેતી એ લોકો કાઢવાનું ચાલુ જ રાખ્યું. પછી મને છે ને છાતીના ભાગે ધક્કો મારીને સાહેબ એ લોકો પાડી રાખ્યો. ચલો હવે આપી દો સાહેબ, હવે તમે ખબર એની ઉપર આપેલી હકીકત ને એને એમ કહ્યું કે મારા વિરુદ્ધ તું કોઈ પણ ફરિયાદ આપશે તો તને હું મારી નાખાય સાહેબ. એટલે મેં તે તારીખે મેં ડરી ગયો એટલે હું ફરિયાદ આપવાની આવ્યો. આજે મને ગામના આગેવાન ને ગામના સાથ સહકારને એ મળ્યું, ભૂખ મળી એટલે સાહેબ હું જે અરજી તમને આપવા આવ્યો છું. ભાઈ નામ તો બંદૂકનું લાયસન્સ રદ થાય એ માટે આપ કાર્યવાહી કરજો અને અમને ન્યાય મળે અને અમને જાન જોખમમાં છે.